વિદ્યા મંદિર દ્વારા વાલી અને વિદ્યાલય વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત થાય તે હેતુથી વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંઘ તથા વિદ્યા ભારતી ટ્રસ્ટ નવસારી સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર નવસારી ખાતે વાલી સંમેલન યોજાનાર છે। શાળા પરિવાર દ્વારા આયોજિત આ સંમેલનનો મુખ્ય હેતુ વાલીઓ અને વિદ્યાલય વચ્ચે પરસ્પર સંવાદ, સમન્વય અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સહકાર વધારવાનો છે। કાર્યક્રમમાં વક્તા તરીકે ડોક્ટર જય વશી, કટાર લેખક અને મહાન ચિંતક ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે। ઉપરાંત અતિથિ વિશેષ તરીકે જિગ્નેશભાઈ દેસાઈ ક્રાફ્ટ 52 એન્ડ જે ગ્રુપે હાજરી આપી હતી। શાળા સંચાલક મંડળ દ્વારા વાલી સંમેલનમાં મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહી વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે સહભાગી થયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ આગળ કેવી રીતે ભણવું અને કયા કોર્સમાં આગળ વધવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજ રોજ વિદ્યા ભારતી નવસારીના આંગણે વાલી સંમેલનના ભાગીદાર મળ્યો। સંસ્કૃતિને વરેલી અને ઉચ્ચ નાગરિકોને ઉછેર કરતી એવી આ વિદ્યા ભારતી સંસ્થા, જેના આંગણે વાલીઓ પણ ઋષિ જેવા, શિક્ષકો પણ ઋષિ જેવા અને એક આખું ગુરુકુલ પ્રથાને અનુસરતી એવી આ સંસ્થામાં આજે મારા વિચારોને મુક્તપણે મૂકવાની તક મળી। આ શાળા એ ખરેખર નવસારી શહેરનું સૌભાગ્ય છે કે આવી વિચારધારીવાળી શાળા આ વિભાગમાં છે। ભાઈ શ્રી જાનકીભાઈ ઉંમરના આ પડાવે પણ ખૂબ જ સરસ મહેનત કરી રહ્યા છે। બાળકોના ઉચ્ચતર વિકાસ માટે આ શાળા તત્પર છે। વાલીઓ પણ ખૂબ આશ્ચર્યની વાત એ છે કે રાત્રે 9 વાગે વાલી સંમેલન હોય અને આખો હોલ ખીચોખીચ ભર્યો હોય, એ જ આ શાળા પ્રત્યેના વાલીનો વિશ્વાસ બતાવે છે। હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે વિદ્યા ભારતી ઉપર એમની અસીમ કૃપા વરસતી રહે। અહીંયા બાળકોના ચારિત્ર ઘડતર અને રાષ્ટ્ર નિર્માણનું જે ઉત્તમ કામ થઈ રહ્યું છે એમાં ઈશ્વર એમને શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના। આજે વિદ્યા ભારતીના વિદ્યાલયમાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં વાલીઓને બાળકનું લાલન પાલન એ વિશે ખૂબ ઊંડાણપૂર્વકની માહિતી ડૉક્ટર જયભાઈ વશી આપી છે અને મોટી સંખ્યામાં વાલીઓએ પણ એમની સાથે એમના વિચારો સાથે હકારાત્મક રીતે જોડાયા હતા। એના ખરા અર્થમાં વર્તમાન સમયમાં બાળકનું આપણે લાલન પાલન કેવી રીતે કરવું જોઈએ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।